નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, અવારનવાર આપણી ચેનલ પર ખેતીવાડીને લગતા તેમજ બીજી અન્ય તમામ સ્કીમને લગતા વિડીયો આપણે આપતા હોઈએ છીએ. તો અત્યારે આપણી પાસે ખેતીવાડીને લગતી સહાય યોજનાઓ વિશેનો મહત્ત્વનો વિડીયો છે, જેની અંદર આપણી પાસે 4 મહત્ત્વની ખેતીવાડી સહાય યોજનાઓ છે. તો આપણે આજે તેના વિશે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, હજી પણ તમે આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ લર્નિંગને સબસ્ક્રાઈબ ના કરી હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. હવે દર્શક મિત્રો, 4 મહત્ત્વની ખેતીવાડીની સહાય યોજનાઓની વાત કરવાની છે. તો તેમાં સૌપ્રથમ આપણી પાસે તારની વાડ સહાય યોજના છે. તમે જોઈ શકો તારની વાડ સહાય યોજના છે. તે આ વાડ સહાય યોજનામાં તમને કેટલો લાભ મળવાનો છે, ક્યારે અરજી કરવાની છે અને કયા ડોક્યુમેન્ટની જરૂર છે તેની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તેની અરજીની તારીખ જોઈએ તો 27/3/2026 થી 26/4/2026 સુધીની છે. 1 મહિના માટેનો સમય છે. તો 1 મહિનામાં તમે અરજી કરી શકો છો. આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો. હવે મળવાપાત્ર સહાયની વાત કરીએ તો તારની વાડ માટે મળવાપાત્ર સહાયની વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને પાક સંરક્ષણ હેતુ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય આપવામાં આવે છે. ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતને ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારમાં તારની વાડ બનાવવાની હોય છે અને આ વાડ માટે તેમને મીટર દીઠ ₹200 અથવા તો ખરેખર થનાર ખર્ચના 50% અથવા એમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. અને એવી જમીન ઉપર તેમને સહાય આપવામાં આવશે જે જમીન પર ખેતી થતી હોય તેવી જમીન પર તાર ફેન્સિંગની સહાય આપવામાં આવશે. તો આપણે તાર ફેન્સિંગ માટે કયા દસ્તાવેજની જરૂર છે તેની વાત કરી લેવી. દસ્તાવેજમાં આપણે જોઈએ છે જાતિ અંગેનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, દિવ્યાંગનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, 7, 12 અને 8ની નકલ, વન અધિકાર પ્રમાણપત્રની નકલ, વીમાની નકલ, સાધન પાર્સિંગ અંગેની RC બુકની નકલ, અરજીની સહી સિક્કાવાળી નકલ, સાધન સાથે લાભાર્થીનો ફોટો, ખરીદી બિલ, સાધનનો ફોટો, ખેડૂત સાથેનો સાધનનો ફોટો, RTO પાર્સિંગ, અરજીમાં દર્શાવેલ સર્વે નંબરનું ડિમાર્કેશન કરેલ નકશાની નકલ. હવે આપણી પાસે બીજી અત્યારે મહત્ત્વની યોજના છે જે ખેતીવાડી લગતી છે, પાક સંરક્ષણ સ્ટ્રક્ચર મીન્સ કે ગોડાઉન. ઓકે દર્શક મિત્રો, પાક સંરક્ષણ પણ ખેડૂત માટે ખૂબ જ મહત્ત્વનું. ગોડાઉનની સુવિધા અત્યારે ઘણી મહત્ત્વની છે, જેથી કરીને ખેડૂતો તેમના પાકનો, પરાળનો તેમજ અન્ય સાધનનો બચાવ કરી શકે છે. તો ગોડાઉન માટે તમે અરજી કરવાની તારીખ છે 27/3/2026 થી 26/4/2026 સુધી છે. 1 મહિનાનો સમય છે. આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો. મળવાપાત્ર સહાયની વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા તો ₹1,00,000 ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. હવે આપણે દસ્તાવેજની વાત કરીએ તો તેમાં કયા દસ્તાવેજની જરૂર પડશે. તો સૌપ્રથમ જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, બાંધકામ માટે સાધન સામગ્રીના બિલ, ખર્ચની પાવતી વિગતોનું સેલ્ફ ડિક્લેરેશન, અરજીની સહીવાળી નકલ, 7, 12, 8ની નકલ, લાભાર્થી સાથે પાક સ્ટ્રક્ચર ગોડાઉનનો ફોટો, ખેડૂત સાથે પાક સંરક્ષણ સ્ટ્રક્ચર ગોડાઉનનો ફોટો, પાક સંરક્ષણ સ્ટ્રક્ચર ગોડાઉનનો ફોટો, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, દિવ્યાંગનું પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો,
અરજીની સહીવાળી નકલ, સાધન સાથે લાભાર્થીનો ફોટો, આરટીઓ પાર્સિંગ, સાધનનો ફોટો, ખરીદ બિલ. તો આ તમામ ડોક્યુમેન્ટની દસ્તાવેજની જરૂર પડશે. તો હવે આપણે ત્રીજી સહાય યોજનાની વાત કરીએ તો સોલર પાવર યુનિટ કિટ. સોલર પાવર યુનિટ કિટની વાત કરીએ તો તેની અરજી કરવાની તારીખ છે 27/3/2026 થી 26/4/2026. તેમાં મળવાપાત્ર સહાયની વાત કરીએ તો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને સોલર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો ₹15,000 બેમાંથી જે ઓછું હશે તે મુજબ સહાય આપવામાં આવશે. જે માટે ખેડૂત દ્વારા સોલર પાવર યુનિટ કિટની ખરીદી કરી શકશે અને તમારે આ ખેડૂત પોર્ટલ પર જઈને આ યુનિટ માટે તમે ખરીદી કરી શકો છો, અરજી કરી શકો છો. હવે તેમાં જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ, વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો જરૂર પડતું હોય તો, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, લેટ લોંગ સાથે ઇન્સ્ટોલ કરેલ સાધન કિટનો ફોટો, સાધનનો ફોટો, ખરીદી બિલ, સાધન સાથે લાભાર્થીનો ફોટો, આરટીઓ પાર્સિંગ. ઓકે, તો આ તમામ દસ્તાવેજની જરૂર પડશે. તો દર્શક મિત્રો, સોલર પાવર કિટ માટે આ તમામ દસ્તાવેજો સાથે તમે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો. હવે આપણે છેલ્લી અને મહત્વની યોજનાની વાત કરીએ તો પંપ સેટ. પંપ સેટ ખેડૂત માટે ખૂબ જ મહત્વનું છે. પાણી માટે પંપ સેટની ખેડૂતોને ખૂબ જ જરૂર હોય છે અને તેના માટે આ ખેડૂત પોર્ટલ પર સહાય આપવામાં આવે છે. અરજી કરવાની તારીખ છે 27/3/2026 થી 26/4/2026. તેમાં મળવાપાત્ર સહાયની વાત કરીએ તો સામાન્ય ખેડૂતો માટે જેઓને પંપ સેટ લેવું છે તેઓને 3 થી 3.5 HPના પંપ સેટ માટે ખર્ચના 75% અથવા 8,702 માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. 5 HPના પંપ સેટ માટે વાત કરીએ તો ખર્ચના 75% અથવા તો 12,002 માંથી જે ઓછું હોય તે મળશે. 7.5 HP થી 8 HPના પંપ સેટ માટે 75% અથવા તો 13,502 માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. 10 HPના પંપ સેટ માટે ખર્ચના 75% અથવા 13,875 માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. હવે આપણે પંપ સેટ માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો દસ્તાવેજમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, દિવ્યાંગનું પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્રની નકલ લાગુ પડતું હોય તો, જાતિ અંગેનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, સાધનનો ફોટો, સાધન સાથે લાભાર્થીનો ફોટો, આરટીઓ પાર્સિંગ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, ખરીદ બિલ, વન અધિકાર પ્રમાણપત્રની નકલ, 7/12 અને 8 નકલ. દર્શક મિત્રો, પંપ સેટ માટે તમારે આટલા દસ્તાવેજની જરૂર પડશે. જે પણ ખેડૂત ભાઈઓને જે ઘટકની જરૂર હોય તેઓ 27/3/2026 થી 26/4/2026 સુધી 1 મહિનાની અંદર તે ઘટક માટે આ ખેડૂત પોર્ટલ પર જઈને વધુ માહિતી લઈ શકો છો અને ત્યાં આગળ અરજી પણ કરી શકો છો અથવા CSC સેન્ટર પર જઈને તમે અરજી પણ કરી શકો છો. તો આ તમામ મહત્વની યોજના માટે તમે આ ખેડૂત પોર્ટલ પર જઈને વિઝિટ કરી શકો છો. દર્શક મિત્રો, આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અને આપણી માહિતી તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.